ખ્યાતિ હોસ્પિટલ બોગસ ઓપરેશન કાંડમાં આરોપીના ઘરમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમનું સર્ચ। આરોપી પંકિલ પટેલના ઘરે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી। આરોપીને સાથે રાખી પોલીસે કાર્યવાહી કરી છે। આરોપીના ઘરની અંદર ક્રાઇમ બ્રાન્ચે સર્ચ કર્યું છે અને તપાસને આગળ વધારી છે। પંકિલ પટેલ જે આરોપી છે તેના ઘરે તપાસ કરવામાં આવી। ખ્યાતિ હોસ્પિટલના આરોપીઓને સાથે રાખીને જુદી જુદી સ્તરો ઉપર સર્ચ કરવામાં આવી રહ્યું છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે ખ્યાતિ હોસ્પિટલના જે એક આરોપી છે પંકિલ પટેલ તેના નિવાસે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી છે। 4 દિવસના રિમાન્ડ ઉપર જે આરોપીઓ હતા તેઓને અલગ અલગ જગ્યાઓ પર લઈ જઈને વિવિધ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે। ગઈકાલે ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી અને કોમ્પ્યુટર લેપટોપ સહિતના વિવિધ જે મહત્વપૂર્ણ જે ચીજવસ્તુઓ હતી તે કબજે કરી હતી અને આજે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ અલગ અલગ સ્તરે આરોપીઓને લઈ જઈને તેઓની તપાસ કરવામાં આવી રહી છે। અત્યારે ગોતા સ્થિત પંકિલ પટેલના નિવાસે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી છે અને જે સર્ચ હાથ ધર્યું છે। જોવાનું હવે એ છે કે જે ખ્યાતિ હોસ્પિટલનો જે કેસ છે તે સંદર્ભે તેઓને કયા કયા પુરાવાઓ હાથ લાગે છે। અગાઉ વારાફરતી જે આરોપીઓના ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું તેમાં ચિરાગ રાજપૂત અને ત્યારબાદ પ્રતિક ભટ્ટને ત્યાં સર્ચ કર્યા બાદ હવે પંકિલ પટેલના જે નિવાસ છે ત્યાં સર્ચ કરવામાં આવી રહ્યું છે। ખ્યાતિ હોસ્પિટલમાંથી મહત્વપૂર્ણ પુરાવાઓ કોમ્પ્યુટર લેપટોપ અને અન્ય ચીજવસ્તુ હાથ લાગી હતી અને હવે અહીંયા પહોંચ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો આમ તો અલગ અલગ સ્તરે તપાસ કરી રહી છે પરંતુ હાલ હવે આરોપીઓના ઘરે સર્ચ કરવામાં આવી રહ્યું છે। જોવાનું હવે એ છે કે આ કેસને લગતા કેટલા મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્ર કરવામાં ક્રાઇમ બ્રાન્ચ સફળ થાય છે। કેમેરામેન અરવિંદ સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ।